ભૂતરી ચાંપા બસ સ્ટેન્ડ જ્યાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। અહીં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ તમે છો તેવા બોર્ડ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ સીસીટીવી કેમેરા દેખાતા નથી। હવે ભગવાન જ જાણે કે આ કેમેરા એઓએ ક્યાં લગાડ્યા છે। સાથે સાથે અહીં ઉપાહાર ગૃહ પણ બંધ છે। અહીં દરરોજ દિવસ દરમિયાન 50 જેટલી બસો આવે છે। 2000 જેટલા મુસાફરો દરરોજ આ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે અને આ સંવેદનશીલ ગણાતો વિસ્તાર અને ત્યાં આવેલું ભૂતરી ચાંપા બસ સ્ટેન્ડ, પરંતુ ત્યાં જ સુરક્ષાનો અભાવ જોવા મળી રહ્યો છે। સીસીટીવી કેમેરા લાગેલા નથી। કોઈ પણ પ્રકારે અકસ્માત સર્જાય તો પછી સીસીટીવી કેમેરા ખંગાળવા હોય, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થાય અને સીસીટીવી કેમેરામાં કંઈક તમારે શોધખોળ કરવી હોય તો તમે કઈ રીતે કરશો? કારણ કે સીસીટીવી કેમેરા છે કે નહીં એ જ મોટો પ્રશ્નાર્થ છે। દેખાતા તો નથી કે સીસીટીવી કેમેરા છે। ઉપાહાર ગૃહ તે પણ બંધ હાલતમાં છે, જેના કારણે પણ મુસાફરોને મુશ્કેલી પડે છે। જેમ કે મેં જણાવ્યું, 2000 જેટલા લોકો આ બસ સ્ટેન્ડનો ઉપયોગ કરે છે, જેમાં સૌથી વધુ સંખ્યા વિદ્યાર્થીઓની છે। અને જ્યારે વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં અહીં અવરજવર કરતા હોય તેવામાં સુરક્ષા વગર બસ સ્ટેન્ડ પર અકસ્માત અને ગુનાનો ભય સતાવે છે। આટલી મોટી બેદરકારીને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે।